જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. દર્શક મિત્રો, હું આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું ભારત ટાઈમ્સ ન્યૂઝના ભવિષ્યવાણી કાર્યક્રમમાં. અહીં આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ, રાશિફળની ચર્ચાઓ છે, સાથે સાથે તમારા પંચાંગની અને તમારા માટે ઉપયોગી એક ટિપ્સ તો હોય જ છે. તો ચાલો મિત્રો, આપણે જોઈએ પહેલા આજનું પંચાંગ. પરંતુ તે પહેલા રવિવારનો દિવસ છે, ભગવાન સૂર્યને વંદન કરીએ. ઓમ જપાકુસુમ સંકાસમ કાશ્યપેયમ મહાદુતિમ તમો હરિસર્પાપઘ્નમ પ્રણતોષ્મિ દિવાકરમ. ભગવાન સૂર્ય મહારાજને ચરણોમાં વંદન કરી શરૂ કરીએ આજનું પંચાંગ. આજે વિક્રમ સંવત 2081, શક સંવત 1945, બીજ સંવત 2551. તારીખની વાત કરીએ તો આજે 29મી ડિસેમ્બર 2024 રવિવારનો દિવસ છે. પોષ કૃષ્ણ પક્ષની ચતુર્દશી છે, 4:03 સુધી. ત્યારબાદ અમાવસ્યા તિથિનો પ્રારંભ થશે. યોગ જે છે ગંડ રહેશે 21:40 સુધી અને ત્યારબાદ વૃદ્ધિ યોગનો પ્રારંભ થશે. નક્ષત્ર આજે જ્યેષ્ઠા રહેશે 23:22 સુધી. ત્યારબાદ મૂળ નક્ષત્ર રહેશે. જ્યેષ્ઠા અને મૂળ બંને નક્ષત્રો ગાંડાંત કહેવાય, એની નક્ષત્ર શાંતિ આપણે કરાવવી જોઈએ. કર્ણ આજે શકુન રહેશે 4:03 સુધી. ત્યારબાદ ચતુષ્પાદ કરણની શરૂઆત થશે. આજની રાશિ વૃશ્ચિક રહેશે રાત્રે 23:22 સુધી. એટલે રાતના 23:22 સુધી જે જાતકો જન્મશે તેનું નામકરણ વૃશ્ચિક એટલે કે ય અક્ષર ઉપર રાખશો. ત્યારબાદ જે જાતકો જન્મશે તેનું નામકરણ ધનુ રાશિ એટલે કે ભ ફ અક્ષર ઉપર રાખવામાં આવશે. જે જાતકો આજે જન્મી રહ્યા છો અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. આપનું જીવન સુખી રહે, સંપન્ન રહે એવી અમારી પ્રાર્થના. તો દર્શક મિત્રો, આ તો આપણે જોયું આજનું પંચાંગ. ચાલો હવે આપણે જોઈશું આજનું રાશિ ફળ. ચાલો હવે આપણે જોઈએ આજનું રાશિફળ. શરૂઆત પહેલા આપણે મેષ રાશિથી કરીશું. આલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમને કામકાજમાં સફળતા સારી મળશે. યાત્રા પ્રવાસનો યોગ પણ તમારો બની રહ્યો છે. શરૂઆતમાં સવારમાં થોડા ઉચાટ અને ટેન્શન તમને હશે. પતિ પત્ની સાથે થોડા મતમતાંતર ભી હોઈ શકે. મગર તમે આજે જે કોઈ નવું કામ કરવા માંગતા હો તો નવા કામમાં તમને સફળતા અવશ્ય મળશે. માતા અને પિતાની વચ્ચેના સંબંધો સારા રહેશે. ખાસ કરીને વ્યાપારીઓ માટે સાવધાનીનો દિવસ જરૂર છે, પણ નોકરી કરવા વાળા માટે પણ સારો સમય દેખાઈ રહ્યો છે. કુટુંબ અને પરિવાર સાથે જે વાદ વિવાદ હતો એનું કંઈક સમાધાન કે સોલ્યુશન આવી જાય એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે. ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર નથી. પૈસાની લેવડ દેવડથી દૂર રહેવું. ખાસ કરીને શેર બજાર કે બજારોમાં કામ કરતા હો તો જરા એનાથી દૂર રહેવાની જરૂર છે. શું કરશો તમે? તો આજે ઘરે ઘીનો દીવો કરશો. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈએ વૃષભ રાશિ. બબઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહી છે. યાત્રા પ્રવાસનો યોગ પણ તમારો બની રહ્યો છે. કદાચ કોઈ ખોટા માણસો તમને આજે ભટકાય એવી સંભાવના પણ છે. એટલે કોઈ ફ્રોડમાં તમે ફસાઈ ના જાઓ એની કાળજી તમારે લેવાની છે. કોર્ટ કચેરીની અંદરની જે મેટરો છે એનું સમાધાન થાય તો સારું, અને નહીં તો તમારા ફેવરેબલ રિઝલ્ટ પણ આવી શકે એવી સંભાવના દેખાઈ રહી છે. શું કરશો? તો આજે તમારે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ રીતે પૈસાની લેવડ દેવડનો વ્યવહાર આજે કરવાની જરૂર નથી. ખાસ કરીને ઉતાવળે આપણા કામ થતા નથી. એ પછી તમારા કામ ધંધાને લગતા હોય કે નોકરીને લગતા હોય કે અન્ય હોય, તમે એમાં ખોટી ઉતાવળ કરી સમય અને તમારું સન્માન બગાડવાની જરૂર લાગતી નથી. મિત્રો, આજનો દિવસ થોડો
કઠિન દેખાઈ રહ્યો છે. શું કરશો તમે? તો તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો હવે આપણે જોઈએ મિથુન રાશિ. ક છ ખ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોઈએ તો સ્વાસ્થ્ય તમારું એકંદરે સારું અને ઉત્તમ છે. સ્વાસ્થ્યમાં જે પહેલા ગડબડી હતી એમાં રાહત મળી ગઈ છે. પરાક્રમ પણ તમારું વધી રહ્યું છે, એટલે નોકરી વગેરેમાં તમને પ્રમોશન વગેરે મળી શકે એવી સંભાવના દેખાય છે. આર્થિક રીતે સમય થોડો નબળો એટલા માટે છે કે બજાર કે શેર બજારમાં તમને થોડું નુકસાનનો સામનો કરવો પડશે. જમીન મકાન સંબંધી જે પ્રશ્નો છે એ પ્રશ્નોમાં તમને સફળતા એટલા માટે મળશે કે એનું સમાધાન કે થઈ જાય એવા સંકેતો દેખાઈ રહ્યા છે. બીજું એક કામ તમારે આજે કરવું પડશે કે ઘરેલું વાતાવરણમાં થોડી રાહત રહે એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે. સંતાન પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે. પ્રેમ સંબંધોમાં તમને સફળતા મળશે. વિદેશ યાત્રા વગેરેના પ્લાનિંગ જે કરેલું છે એ પ્લાનિંગ વિફળ થાય એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે. માટે થોડું સાવધાન રહેવાની જરૂર છે. શું કરશો? તો ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર લાગતી નથી. આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો. સાથે સાથે ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરી ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું કર્ક રાશિ. ડ હ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો સ્વાસ્થ્ય તો તમારું એકંદરે સારું દેખાય છે. જૂની બીમારીમાં કોઈ મોટી રાહત નથી, પરંતુ સ્વાસ્થ્ય સારું છે. ધન ભુવનના ગ્રહો પ્રમાણે જો જોઈએ તો આર્થિક રીતે થોડી સકળામણનો દિવસ દેખાઈ રહ્યો છે. કદાચ ઘરમાં કોઈ ધાર્મિક પ્રસંગ બને એવી સંભાવના પણ બની રહે છે. સંતાન પ્રાપ્તિનો યોગ પણ તમારો બની રહ્યો છે. અને આજે સ્વાસ્થ્ય બાબતમાં ડાબા પગમાં થોડી તકલીફ પડે એવા સંકેતો પણ દેખાય છે, એટલે ધ્યાન રાખવાની ખાસ જરૂર છે. વાહન વગેરે ચલાવતા હો તો જરા સાવધાન રહેજો. સંતાનને લઈને જે ચિંતા મનમાં હતી એ હજી ભી રહેશે, યથાવત રહેશે, એટલે સંતાનની ચિંતા દૂર થાય એના યોગો પ્રયોગો કરવાની જરૂર છે. કર્જ બને ત્યાં સુધી દેવું કરવાની જરૂર નથી, અને જો તમે કર્જમાં ફસાઈ જશો તો તમને તકલીફ અને મુસીબત અવશ્ય આવશે. શું કરશો તમે? તો ઘરે એક ઘીનો દીવો કરો, એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે સિંહ રાશિ. મ ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો અને ઉત્તમ દેખાય છે. આજે તમે સવારથી જ ઉત્સાહમાં હો એવું લાગે છે. કેટલાક બગડેલા કાર્યો આજે સુધરી જાય એવી પરિસ્થિતિ છે. સરકારી કામકાજમાં પણ તમને આજે સફળતા મળે એવા સંકેતો છે. નોકરી મેળવવા વાળા માટે સમય થોડો કઠિન દેખાય છે, પરંતુ નોકરી પણ તમને પ્રાપ્ત થઈ શકે છે. પ્રમોશન અથવા તો ડિમોશનથી તમને બચવા માટેનો આજનો દિવસ સારો છે. તમને પ્રમોશન અવશ્ય મળશે. વ્યાપારીઓએ પોતાના વ્યાપાર પ્રત્યે બેધ્યાન રહેવાની જરૂર નથી. તમારા અંદરના જ માણસોથી તમને નુકસાનની સંભાવના છે. શું કરશો તમે? તો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈએ કન્યા રાશિ. પઠણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો આર્થિક રીતે થોડો સમય નબળો દેખાય છે. પરિવાર સાથે વાદ વિવાદની સંભાવના બની રહી છે. કોર્ટ કચેરીમાં કોઈ મેટર હોય તો એમાં પણ તમારા ફેવરેબલ રિઝલ્ટ આવવાની સંભાવના દેખાય છે. ખાસ કરીને જો તમે તમારા ઘરેલું વાતાવરણની વાત કરો તો ત્યાં થોડા ચણભણ થવાની સંભાવના રહેલી છે. વાણી ઉપર ખાસ આજે કંટ્રોલ કરવાની જરૂર છે. ક્રોધ પર પણ કંટ્રોલ કરજો, અને આર્થિક નુકસાન ન થાય એની કાળજી તમારે લેવાની છે. ખોટા ખર્ચથી બચવું, ખાસ કરીને શેર બજાર કે અન્ય બજારોથી દૂર રહેવું. વિદ્યાર્થીઓ માટે સમય સારો અને અનુકૂળ છે. વિદેશ યાત્રાના જે પ્રોગ્રામ છે એમાં તમને સફળતા ભગવાન કરશે તો મળી જશે. ચિંતા કરવાની વાત નથી. લગ્ન વગેરેની વાતો પણ તમારી આવશે અને એમાં પણ તમને સફળતા મળશે. શું કરશો? તો તમે આજે
ગાયને ઘાસ ખવડાવી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરી મગનું દાન વિષ્ણુ મંદિરમાં કરી દિવસની શરૂઆત કરજો, સારો દિવસ રહેશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું તુલા રાશિ. ર ત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારા માટે ગ્રહો અને ગોચરની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરવામાં આવે તો આજે તમારા કેટલાક ધારેલા કાર્યો પૂર્ણ તો થશે. સવારથી જ તમે ઉચ્ચાટ અને ટેન્શનમાં છો. કદાચ તમને શરદી સરેખમ થવાની સંભાવના પણ બની રહી છે. પતિ પત્ની વચ્ચે થોડા મતાંતરની પણ શક્યતાઓ રહેલી છે. સંતાનના કેરિયરને લઈને તમે ચિંતામાં છો. પ્રેમ સંબંધોમાં તમને સફળતા મળશે. નવા પ્રેમ સંબંધો સ્થપાઈ જાય એવી સંભાવના પણ દેખાય છે. માટે બહુ સાવધાન રહીને કામ કરો. વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં સફળતા મળશે. દેવું બને ત્યાં સુધી ઓછું કરવાની જરૂર છે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને ઓમ હૌમ જુમ શાહ મંત્રનો જાપ કરી પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ વૃશ્ચિક રાશિ. ન ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે તમને દિવસ સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે. નાણાંની લેવડ દેવડથી તમારે દૂર રહેવાની જરૂર છે. ધંધાદારી વ્યક્તિઓ તમને થોડો ફાયદો થાય એવા સંકેતો દેખાય છે. શત્રુ અને રોગની વૃદ્ધિ થશે. જો તમે પહેલા બીમાર હશો તો હજી એની કોઈ રાહત મળતી દેખાતી નથી, પરંતુ નવી બીમારી આપણને આવે નહીં એની કાળજી લેવી છે. ખાનપાનમાં વિશેષ ધ્યાન રાખવું. ઉતાવળે કશું કામ થતું નથી, ધ્યાન રાખજો. અને ખાસ કરીને તમારા કાર્ય પ્રત્યે બેધ્યાન ન રહેજો. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે અને ખાસ કરીને વિદેશ યાત્રા વગેરે તમે જઈ શકો છો. શું કરશો તમે? તો ઘરે એક ઘીનો દીવો કરો અને ઓમ નમો નારાયણ મંત્રનો જાપ કરી ગાયને ગોળ ખવડાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે ધનુ રાશિ. ભડ ફધ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ એકંદરે સારી અને સુંદર છે. યાત્રા વગેરે પર પણ તમે જઈ શકો છો. નાણાકીય વ્યવહારો પણ થઈ શકશે. ખાસ કરીને આવક કરતાં જાવકમાં વધારો દેખાઈ રહ્યો છે અને એ ન થાય એની કાળજી તમારે લેવાની છે. નવો વ્યાપાર શરૂ કરવા માંગો છો, એમાં કોઈ સારી મદદ તમને મળે એવા સંકેતો દેખાય છે. પતિ પત્ની વચ્ચે તાલમેલ સારો રહેશે. વિદેશ યાત્રા વગેરેમાં પણ તમે જઈ શકો છો. પતિ પત્ની વચ્ચે જે મતભેદ હતા એ દૂર થશે. કોર્ટ કચેરી તમારા ફેવરમાં રિઝલ્ટ આપશે એવા સંકેતો ગ્રહો આપે છે. શું કરશો તમે? તો આજે ચણાની દાળ, ગોળ અને હળદર પાવડરનું દાન વિષ્ણુ મંદિરમાં કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ રહેશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે મકર રાશિ. ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે. તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધામાં સફળતા પણ સારી દેખાય છે, પરંતુ આર્થિક રીતે થોડી સકડામણનો દિવસ દેખાઈ રહ્યો છે. આર્થિક નુકસાનની સંભાવના પણ બને છે. શેર બજાર કે અન્ય બજારોથી કામ કરતા હો તો દૂર રહેવું. સંતાન અંગે થોડી ચિંતા તમને રહેશે. વિદેશ યાત્રા વગેરેના સંજોગો સારા બની રહ્યા છે. તમે વિદેશનો પ્લાનિંગ કરો, તમે જઈ શકો છો. ખાસ કરીને સંતાનના કેરિયર વગેરેથી તમે થોડા ચિંતાતુર દેખાઓ છો. કુટુંબ પરિવારનો સાથ સહકાર મળશે. શું કરશો તમે? તો આજે ઘરે ઘીનો દીવો કરો અને ભગવાન હનુમાનજીના મંદિરમાં તેલ સિંદૂર ચડાવી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું કુંભ રાશિ. અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે. તમારા સ્વાસ્થ્યની બાબતમાં જે ચિંતા હતી હજી બી યથાવત રહેશે. પરિવાર સાથેનો તાલમેલ સારો દેખાય છે. યાત્રા વગેરે માટે વિદેશ યાત્રા વગેરેના જે પ્રોગ્રામ તમે બનાવી રહ્યા છો એમાં તમે આગળ વધી શકો અને આગળ જઈ શકો એવા સંજોગો દેખાય છે. માતા પિતા સાથેના સંબંધો તમારા સારા રહેશે. માતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા જરૂર રહેશે. સંતાન પ્રત્યેની જે તમારી જવાબદારી છે એ પૂર્ણ થાય એવા સંકેતો પણ દેખાય છે. એટલે ઘરે કોઈ ધાર્મિક પ્રસંગ પણ બની શકે છે. સંતાન પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે. શું કરશો તમે? તો આજે કોઈ પણ કામમાં ઉતાવળ કરવાની બિલકુલ જરૂર નથી અને ખાસ તમે આજે ઘરે એક ઘીનો દીવો કરી ઓમ નમઃ શિવાય મંત્ર કરી
શિવજી પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ રહેશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈએ મીન રાશિ. દ ચ છ થ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સમય એકંદરે સારો અને ઉત્તમ છે. નાણાંની પ્રાપ્તિ પણ સારી થશે. ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર નથી અને ખોટા માણસોથી જરા દૂર રહેવાની પણ જરૂર છે. નવા માણસો તમને ભટકાશે અને નવા માણસો સાથે તમારે કામ કરવાનું સરળ રહેશે. ખાસ કરીને આર્થિક થોડું નુકસાન દેખાય છે. સંતાન અંગેની ચિંતા દેખાય છે. પતિ પત્ની વચ્ચે સંબંધ સારો રહેશે. કોર્ટ કચેરીમાં તમને સફળતા અવશ્ય મળશે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો. સારો દિવસ રહેશે. તો દર્શક મિત્રો, આ તો આપણે જોયું 12 રાશિઓના જાતકોનું રાશિફળ. તો દર્શક મિત્રો, આ તો આપણે જોયું આજનું રાશિફળ. હવે આપણે જોઈએ આજના ટીપ વિશે. મિત્રો, આજે રવિવાર છે અને રવિવારનો મતલબ થાય છે કે ભગવાન સૂર્યનો દિવસ. જો તમે કેરિયરથી પરેશાન છો, તમારા કેરિયરમાં તમને પ્રોબ્લેમ છે, તમારા માટે કદાચ ચર્મ રોગ કે હાડકાનો બીમારી હોય, એટલે લોકો કહે છે કે વિટામિન ડી લેવું હોય તો 8 વાગ્યા 9 વાગ્યા સુધી તડકે બેસો. તો એ હાડકાની બીમારી હોય તો સૂર્ય મહારાજ બહુ જરૂરી છે. અને સૂર્ય મહારાજ માટે જેમ આપણે કહીએ તો સિંહ રાશિનો સૂર્ય ઉચ્ચનો કહેવાય, એટલે પોતાના ઘરનો કહેવાય. મેષ રાશિનો સૂર્ય ઉચ્ચનો કહેવાય અને તુલા રાશિનો શુક્ર એ નીચનો કહેવાય. સામાન્ય રીતે શુક્ર જેની પાસે જે ગ્રહો આવે તો મોટા ભાગના ગ્રહો અસ્તના થઈ જાય છે. અમુક ડિગ્રી સુધી હોય છે, પૂરી ડિગ્રી હોતા નથી, ત્યાં અસ્તના થાય છે. એટલે શુક્રનો ત્યાં એ ગ્રહનો પાવર ઓછો થઈ જાય છે. એટલે એ પણ એક નોર્મલ વસ્તુ છે કે જે આપણને સૂર્ય મહારાજ નુકસાન પહોંચાડે છે. પણ જો તમારે સરકારી નોકરીની જરૂર છે, નોકરી કામ કરી રહ્યા છો, કામમાં દિક્કત કે તકલીફ આવી રહી છે, ત્યાં કોઈ પ્રોબ્લેમ્સ છે, તો એ તમામ માટે તમારે ભગવાન સૂર્યની ઉપાસના બહુ જરૂરી છે. ખાસ કરીને જેને આત્મતત્વ ઓછો હોય, એટલે કોઈ બી બાબતને લઈને તમે ડરો, કોઈની બાબતને લઈને તમને વિચારો જ આવ્યા કરે, હું કઈ રીતે આમાં સફળ થઈશ, કઈ રીતે આગળ વધીશ, આવી જો મનની અંદર ભ્રમણા હોય તો એ ભ્રમણાને દૂર કરવા ભગવાન સૂર્યની આરાધના કે ઉપાસના તમારે કરવી જોઈએ. તો આજે હું તમને એ જ બતાવવા માંગુ છું કે જો કદાચ તમે સૂર્ય તમારો નબળો છે અથવા સૂર્ય તમારો ખાડામાં છે, એટલે 6, 8, 12 ભાવમાં છે, તો તમારે શું કરવું? અને તમે સરકારી નોકરીની અપેક્ષા રાખી રહ્યા છો તો તમારે સૂર્યને મજબૂત કરવું જ પડશે. અને સૂર્યને મજબૂત કરવા માટે શું કરશો? તો નોર્મલ ઉપાય છે કે કાળા તલ, હળદર, ચોખા નાખી અને ભગવાન સૂર્યને નિયમિત જળ આપો. ઓમ હ્રીમ સૂર્યાય સહસ્ત્રકિરણાય હ્રીમ ઓમ સ્વાહા આ મંત્રનો પ્રયોગ કરો. ખૂબ સારો મંત્ર છે, એનાથી તમને ખૂબ સારો લાભ પ્રાપ્ત થશે. ડેલી તમારે આ 7 મંત્ર બોલવાના અને પાણીની ધાર ઊભા રહીને આપવાનું છે. આ ધ્યાન રાખજો, તો એનાથી તમને ફાયદો બહુ સારો થશે. સૂર્ય મંત્રનો તમારે જાપ બી 1 માળા રોજ કરવાની. 3જા નંબરમાં તમારે સૂર્ય ભગવાનને માટે તમારે શું કરવું? અપવાસ બી, લોકો સૂર્યનો અપવાસ બી કરી શકો રવિવારનો. એમાં પણ તમારે મીઠા વગરનું જ ખાવાનું હોય છે અને બને તો મીઠું ખાવાનું એટલે ગળ્યું ખાવાનું હોય. હવે ડાયાબિટીસ વાળા એ ન કરતા, બાકી તમે કરી શકો છો. પછી સૂર્યનો વ્રત પણ તમે કરી શકો. હવે ચર્મ રોગ કે હાડકાની બીમારી છે તો સૂર્ય વ્રત અવશ્ય કરવો રવિવારનો. અને એની અંદર તમારે શું, બપોરના સમય 12 વાગે તમારે 2 કટોરીની અંદર દૂધ અને પાણી ભરવું જોઈએ. એ પછી ભલે છત ઉપર જ પડ્યું રહે, એ રીતે તમે રાખી પૂજા, કુમકુમ સિંદૂરથી પૂજા કરી તમે એને ભગવાન સૂર્યને આપી શકો છો. ત્યાં 1 માળા પર કરી શકો છો. આ કરશો તો તમારા ચર્મ રોગ હોય, ચાહે એક્ઝિમા હોય કે કોઈ બી હોય, એ તમામ રોગો દૂર થતા હોય છે. અને સૌથી વધારે ફાયદો તમને આપું
કે સૂર્યના તડકામાં કાચની બોટલમાં તમારે પાણી ભરી દેવાનું. એ કાચની બોટલને પાછું જ્યારે ગરમ બરાબર થઈ જશે એટલે એ જ પાણી તમે પીવામાં વાપરો. એ સૂર્ય તાપી પાણી કહેવાય. જેમ કે મુરબ્બો બને છે એ પણ સૂર્ય તાપી હોય છે. આપણે છુંદા બનાવીએ છીએ એ પણ સૂર્યના તાપમાં બને છે. તો આ વસ્તુઓ ખૂબ જ મહત્વની અને ખૂબ જ અગત્યની છે. એ તમારે કામ કરવાનું. અને ત્રીજા નંબરમાં સૂર્ય આદિત્ય હૃદય સ્તોત્ર આવે છે, એનો નિયમિત રીતે પાઠ કરવાનો. જો તમે પાઠ કરો છો દીવો કરી, તો સવારમાં પાઠ કરવાનો છે, રાતે એનો પાઠ થતો નથી. એટલે એ પાઠ તમે કરતા રહો તો તમને ગવર્મેન્ટ જોબ પણ મળશે, તમારા માટે તમારી નોકરીમાં સફળતા પણ મળશે, પ્રમોશન પણ મળશે. તમારી જેવી ઈચ્છા નોકરીમાં હશે એવી રીતે થશે. તમારા જે ઓફિસર્સ હશે એ પણ તમારા ફેવરમાં વાતો કરશે. તો દર્શક મિત્રો, આ તો આપણે સૂર્ય ભગવાનની વાત કરી, કઈ રીતે તમે ઉપાસના કરી, ચર્મરોગ કે હાડકાના બીમારીમાંથી મુક્ત થશો અને નોકરી વગેરેમાં તમે કેવી રીતે મેળવશો પ્રમોશન. તો ચાલો આપશો આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રીની રજા. મળીશું આવતીકાલે નવા વિષય સાથે. જય શ્રી કૃષ્ણ.